નમસ્કાર દર્શક મિત્રો, ક્ષત્રિય સમાજના વિરોધને શાંત કરવા માટે કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહને ગુજરાતના પ્રવાસે મોકલવામાં આવ્યા છે। જે લોકસભા સીટ ઉપર ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ છે ત્યાં રાજનાથસિંહ સભા કરી અને ક્ષત્રિય સમાજના રોષને શાંત કરવા માટેના પ્રયાસો કરી રહ્યા છે। ત્યારે હાલમાં ભાવનગરના સિહોરની અંદર રાજનાથસિંહની સભા હતી। રાજનાથસિંહ સભા મંડપની અંદર કોંગ્રેસના રાહુલ ગાંધી ઉપર પ્રહારો કરી રહ્યા હતા। ત્યારે સભા મંડપની બહાર ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા રાજનાથસિંહ અને ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરવામાં આવ્યો હતો। રૂપાલા હાય હાયના નારા લગાવવામાં આવ્યા હતા। તો રાજનાથસિંહ સભા મંડપની અંદર ભારતીય જનતા પાર્ટીના વખાણ કરી રહ્યા હતા અને કોંગ્રેસ ઉપર પ્રહારો કરી રહ્યા હતા। ત્યારે બહાર ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરવામાં આવ્યો હતો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવા છતાં યુવાનો વિરોધ કરી રહ્યા હતા અને પોલીસ દ્વારા આ બધા ક્ષત્રિય સમાજના યુવાનોની અટકાયત કરવામાં આવી હતી। તો હાલમાં રાજનાથસિંહના સભાની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનો ક્ષત્રિય સમાજ દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં વિરોધ કરવામાં આવ્યો હતો। તો ભાવનગરના સિહોરની અંદર રાજનાથસિંહની સભામાં ક્ષત્રિય સમાજના યુવાનો અને આગેવાનો દ્વારા ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરવામાં આવ્યો હતો। ધન્યવાદ દર્શક મિત્રો।